પ્રથમ ભજનમાં સુખરામ બાપુ કહે, ફેરવો સૂક્ષ્મણા માળા દર્શન તમે આદિદેવ દયાળા. શ્વાસ ઉશ્વાસ જે ચાલે છે એને મધ્યમાં ચાલે એને સૂક્ષ્મણા નાડી કહેવામાં આવે. જો ધ્યાન કરીએ ને તો એ શરૂઆત થાય અને થોડો ખ્યાલ આવે. એટલે પછી આ મહેરામ સાહેબ કહે છે, સોઈ વાત કોઈ જાણે ઝવેરલા. જે નામ પડેલું છે ને એ આપણી નાભી, બધા નાભીમાં પડેલું છે. માનવ ઓલામાં પડ્યું છે એને કોઈ વાત કઈ કરાય નહીં, કઈ પછી હોય નહીં, કઈ જાગૃત થવાની કઈ વાત નથી. માનવ શરીર પ્રાપ્ત થાય છે એની નાભીની અંદર નામ પડેલા છે. એટલે મહેરામ સાહેબ કહે છે કે સોઈ વાતો કોઈ જાણે ઝવેરલા, સૂક્ષ્મ વેદ સુણાવ. સૂક્ષ્મ છે એ નામ. જે વાણી નીકળવા મળે વેદ બનવા મળે. ક્યાં? ઋષિ બંધ શહેર જગાવો. ઋષિ એટલે બ્રહ્મ. બ્રાહ્મણને ઋષિ કહેવામાં આવે અને ઋષિને બ્રહ્મ કહેવામાં આવે. એ કોણ? જે ઉર્જા તાકાત છે આની અંદર પડેલી છે એને ઋષિ કહેવામાં આવશે. ઈ જગાડો. કેના દ્વારા જાગે? ધ્યાન દ્વારા, ભજન દ્વારા, સ્મરણ દ્વારા. આ વસ્તુ પર પ્રાપ્ત કરવું પડે. જો કરીશું ધ્યાન તો એ પ્રાપ્ત થાય. બધી મહાપુરુષોએ વાતો અંદરની કરેલી છે, શરીરના અંદરની. જળહળ જ્યોતિ જાગી જરૂર કે આ જરૂખામાં છે ને આમાં બધા પ્રકાશ થવા મળે. આ કારે ઓલે જાય નક્કી નહીં, પણ આ જ્યારે શરીર મળ્યું હોય ત્યાં જો જ્યોત પ્રગટ થઈ જાય ને તો ગમે ત્યારે આપણે પ્રગટ કરીએ છીએ. એવી વસ્તુ છે, નામની તાકાત છે. પણ આપણામાં અડગતા હોવી જોઈએ, ધૈર્ય હોવું જોઈએ તો પ્રાપ્ત થયો. અને બીજું આપણે સ્વતંત્ર જીવન નથી જીવી શકતા. જીવી ક્યાંક ને ક્યાંક આપણે બંધાણેલા હોય. આપણે કે સ્વતંત્ર છે, મારે આમ કોઈની બીક કાંઈ નહીં, મારે કોઈનો આધાર લેવો ન પડે. આમ વિચારી જવું આપણે બેઠા બેઠા લગભગ આપણે પરાધીન હોય. વિચાર્યું કરે આપણે કે આપણે સ્વતંત્ર છીએ, પરાધીનતામાં આપણે જીવીએ છીએ. અહીંયા આવું હોય ને, આમ દાખલા તરીકે કોઈ કઈ લઈ લેવું નહીં, અંદર બહુ કઈ દાખલાનું કઈ લેવાનું ન હોય, એનો સાર સમજવાનો હોય કે ભાઈ આજે એટલે પણ જવું છે, આમ જવું છે, આજે અહીંયા પ્રસંગ હતો એટલે જવું પડે એમ છે. શું થયું? પરાધીનતા આવી. જે આપણે મૂળ ઘરની વસ્તુ છે, સત્સંગ છે, ભજન છે, એમાં આપણે પૂરો સમય નો આપી પરાધીનતા. ફરજ પડી ને. શાસ્ત્રો પુરાણો મહાભારત નો કાળ લઈ લો તમે. આપણને ઈ જયારે જુગતું રમાતું હતું પાંડવો અને કૌરવોનું, સભાની અંદર ધર્મ સંભા મત કહેવાય ને, જુગાર રમતા હોય ધર્મ સભા ન કહેવાય ને. તો આપણે બધાને ખ્યાલ છે કે ધૃતરાષ્ટ્ર એક આંધળો હતો. બધાને ખ્યાલ છે. બીજા બધા દેખતા હતા એમ કે ધૃતરાષ્ટ્ર એક આંધળો હતો, એને અંધાપો હતો. પણ આમ તમે સૂક્ષ્મ દ્રષ્ટિ, સૂક્ષ્મ વિચાર કરીને જોવો તો કૌરવ ધૃતરાષ્ટ્રના 100 છોકરા હતામાંથી એક ભાળતો હતો. પાંડવો, ભીષ્મ પિતા, બે બાપુ બેઠા હતા. બે બાપુ એટલે શંકરા, કૃપાચાર્ય અને દ્રોણાચાર્ય. બધાને અંધાપો હતો. પાંડવો હોય ભેગા. વાત ઉતરે અંદર મગજમાં. કોઈ કઈ કહીએ એ સભાની અંદર બધા સુરવીરો બેઠા હતા. આમ આટલી મુશ્યું દાઢીઓ
કોઈ કઈ કહીએ કે આ ખોટું થાય છે એમ, દુશાસન શિર ખેંચતો હતો દ્રૌપદીના, તો બધા આંખી વાળા બેઠા હતા ત્યાં. એક વ્યક્તિ વિકર્ણ હતો, વિકર્ણ ધૃતરાષ્ટ્રનો છોકરો, ઈ એને કીધું આ ખોટું થાય છે. દુર્યોધન કીધું જાવ દે, બહાર નીકળી જાય, બહાર નીકળી ગયો. એક ભાળતો તો ઈવડો ઈ. તો આપણે પરાધીનતા આવી કે ન આવી? એને કારણે પરાધીનતા. આપણે આજીવિકા માટે, ધંધા માટે એટલો આપણે ગેપ રાખવાનો જીવનની અંદર કે આપણે મોઢું હેઠું કરીને બેહી ન જવું પડે. ત્યાં હું થયું, બે ધર્મ ના આચાર્યો બેઠા હતા, કૃપાચાર્ય, દ્રોણાચાર્ય, છતાંય કઈ કહીએ કે કેના કારણે? હમણાં એમ ભાઈ ભજન ગાયું ને, ખાધું એને અસુરોનું અન્ન, પેટને હાટું દીવડાનું મોઢું નીચું કરીને બેહવું પડ્યું ને. કેવું છે વાત સમજે? આપણે પ્રાધીનતા જીવન જીવી છે. આપણે સ્વતંત્ર આપણે ભગવાને અવતાર આપ્યો છે, છતાં પ્રાધીનતા આપણે ક્યાંક ને ક્યાંક બંધાઈ ગયેલા હોય. આપણે હાસુ કઈ ન ખબર હોવા છતાં જૂઠ છે, આ ખોટું છે, છતાં આપણે મોઢું હેઠું કરી દઈએ. નકર ભીષ્મ પિતા કેને બંધાણા કે હસ્તિનાપુરની ગાદી જે છે એ સુરક્ષિત રહેવી જોઈએ. આવો પક્ષી લેવો બંધાણેલા નહોતા ને કઈ. મહાભારતના ઋષિ મુનિઓના કાળમાં તમે જુઓ, પણ એમાં ત્યાં સારા પ્રભુ લેવાનું એ વાત ત્યાં ત્યાં પડી છે, ત્યાં ત્યાં રહેવા જ દેવાની છે. એમાં કઈ સુધારો થયો નથી, કઈ કોઈ પણ કરીએ કેમ નથી. વાત હું લેવાની છે. પ્રાધીનતા વાળું જીવન નહીં જીવવાનું પડે. આપણે ગમે ત્યારે ગમે તેને નીકળી એકવા જોઈએ. અધર્મ થતો હોય તો આપણે નીકળી એક આપણે ગેપ રહેવો જોઈએ. વાતી છે સમજાણી વાત? મોઢું હેઠું કરીને બેહવું ન પડે. આપણે આ બે આચાર્ય બેઠા, બાપુની વાત થાય ને, કૃપાચાર્ય અને દ્રોણાચાર્ય. મહાત્મા વિદુર, મહાત્માનું પદ એને પ્રાપ્ત થયું ને, જેમ આપણે ગાંધી બાપુનું ગોંડલમાં કે મહાત્માનું પદ પ્રાપ્ત થયું એમ મહાત્મા વિદુર કહેવાતા હતા. છતાં બોલી કે બોલ્યા છે, એમ બધા બોલ્યા ભીષ્મ પિતા નામ, પણ આમ ભાર દઈને તો નહીં ને એ ભાઈ આ ખોટું થાય છે. અને સભાની અંદર દ્રૌપદી બધા પાસે આટો મારી લીધો. આંકા કયો તમે આ ખોટું થાય છે? ભીષ્મ પિતા બોલ્યા બેટા ધર્મની ગતિ ગહન છે. આથી ગહન કેવી ગતિ હોય કે ક્ષત્રિય કુળના તમે બધા બેઠા છો અને કબળા સભાની અંદર એક વસ્ત્ર ખેહે, છતાં તમે બધા જોવો છો. આજે ધર્મ બીજો ધર્મ કેવો ઊંચો હોય છે. બધે આટો મારી લીધો. અને એક બીજી વાત ત્યાં સમજવા જેવી કે દ્રૌપદી જ્યારે એ સમયની અંદર રજસ્વલા હતા, ધર્મમાં હતા, બધાને આટો મારી લીધો, છતાંય કોઈ કઈ ટેકો આપ્યો નહીં. કૃષ્ણ ભગવાને જયારે એને અંતરનાથથી પોકાર્યા તો એને પ્રગટ થયા. જો અપવિત્ર શરીર હોય તો ભગવાનને નો આવવા જોઈએ ને. રજસ્વલા એટલે આપણે કઈ ભાઈ સૂતક છે કે ધર્મમાં છે એટલે એ અપવિત્ર ગણાય એનું શરીર, તો ભગવાનને શું કામ આવવા જોઈએ? વાત સમજાયા? આપણે બાળકનો જન્મ થયો હોય, હવા મહિનો કોઈ અડવાનો હોય, બાપુને કાંઈક દાન પુણ્ય દેતો હોય એ બંધ કરે, ભાઈ સૂતક છે મારા ઘરમાં. સૂતક નો અર્થ શું? સંસ્કૃતમાં એ એક ભાગ છે અને સૂતક કહેવાય. શું તક એટલે આ દિવસ છે, એ વિભાગ જે છે, એ સ્થાન છે, એ અપવિત્ર સ્થાન. ખાલી આખું ઘર અપવિત્ર નથી કે આખો પરિવાર અપવિત્ર નથી. આપણે આ બ્રાહ્મણાઓ 6 દિવસ કે આપણે હવા મહિનો સુધી દાન પુણ્ય દેતા સાધુ બ્રાહ્મણ બંધ થઈ જાય. ઓલો આવે ને પાપમાં ભરાય. તો આપણો કૃષ્ણ જન્મ જોવો, રામ જન્મ જોવો, મહિનો 2 મહિના 100 મહિના દાન દેતા. કેટલી ગાવો જે રાજાઓ પાસે હતું એ નંદ રાજા પાસે, ભગવાન દશરથ જયારે જન્મ થયો રામનો દશરથ પાસે, તો ત્યાં કઈ નડ્યું નહીં હોય.
શરીરનું બંધારણ એનું છે, આપણે એ વિચારીએ આ શરીરનું બંધારણ એનું છે જો અપવિત્ર હોય તો. વાતમાં વિચારવા જેવું છે ને, મગજમાં વિચારવા જેવું છે વસ્તુ. આ શરીર છે લોહીથી બને ને. જ્યારે ધર્મની અંદર આવે ત્યારે જ્યારે નારી પુરુષનું મિલન થાય તો એ ધર્મ આવતા પછી બંધ થઈ જાય 9 માસ સુધી, તો એનું શરીર બન્યું અપવિત્ર. તો પુરુષ ને નારી બે અપવિત્ર છે. જ્યાં ગણવા જાય તો અપવિત્ર છે ને બે વસ્તુ. આ ભ્રમ છે. જે હાસી વસ્તુ છે, સત વસ્તુ છે, એને આપણે અપવિત્ર કહીએ છીએ. એટલે આપણે નિશા જતા થઈ, ઉત્સાહ અંદર જીવ નથી આવતો. કારણ આ નારીને આપણે અપવિત્ર એટલી બધી ગણી કે જ્યારે એ રજસ્વલા હોય કે બાળકનો જન્મ થયો હોય, સૂતક છે, સૂત એટલે યોનિનો ભાગ છે, એ અપવિત્ર છે. ખાલી આખું શરીર નહીં. તો બધાના શરીર છે બધા અપવિત્ર છે. આમાં જેટલું નીકળે એટલું પવિત્ર નીકળે. આ શરીર ની બહાર નીકળે, વાણી કોઈને હારી નથી નીકળતી. એમાં તો બીજું ક્યાં વાત? નવે નવ દ્વાર માંથી શું નીકળે છે? પવિત્ર નીકળે. ભગવાનની કૃપા, સંતોની કૃપા હોય તો વાણી હારી નીકળે. નકર એમ થાય ચાલો બેહ્યો છે, ઉભો થઈને હાલતા થાય. એટલે આની અંદર જયારે ચેતન આવે છે ત્યારે બંધ થાય. જયારે ધર્મ ની અંદર હોય તો ચેતન પુરુષ છે. એટલે તોરલને કીધું છે લાલ રે રૂઘીની વાળી ગાંઠડી, કાળી રે કામળની વાળી ગાંઠડી, તૈયા સારી જ બને છે શરીર. ગળથી છે માજમ રાત, કાળની આ શરીર ધીરે 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 ખપતું જાય છે. તે વાત ક્યાં પડ્યા? વાત ક્યાં છે? ઋષિ બંધ શહેર જગાવું. ઋષિ એટલે બ્રહ્મ. આ જેની અંદર આત્માઓ આવ્યા છે, આની અંદર ઓથે ઈ આપણે જગાડવાના છે ધ્યાન કરી. પણ વાત અપવિત્ર અને પવિત્રની વાત છે, ઈ સમજવાની છે. કોઈ અપવિત્ર નથી કોઈ પણ વસ્તુ. આ પાયો જ્યારે મજબૂત થાય, આપણે સમજી તો ઓટોમેટિક એની કૃપાઓ અંદર ઉતરે. આપણે ધિક્કારતા હોય એ વસ્તુને, એને સમજવાની. કારણ કે જે તાકાતથી જે આ શરીર બન્યું છે, એ તાકાત નહીં, પવિત્ર વસ્તુ છે, એ શક્તિ છે, એ દેવી છે. બીજે ક્યાંય ગોતવા જાવ ને કારે નહીં મળે ક્યાંય ક્યાંય. કારણ કે ઉત્પત્તિ જ ત્યાંથી આખા સૃષ્ટિની મંડાણ થયેલું હોય તો બીજે ગોતો ક્યાંક મેળવે. આ બધું કરવું હું કોમ પડ્યું ઋષિ મુનિઓને? પોતાના પેટને કાજે અમુક અમુક. પણ એટલું બધું આપણા ભ્રમ બેહી ગયો એટલે આપણે સત માની લીધું. શિવાણી દ્વારા સંતો મહાપુરુષો કે, પણ છતાં આપણે કાન દઈને પૂરું સાંભળીએ ને એટલે અંદર ન ઉતરે. એટલે પવિત્ર વસ્તુ ઈ છે, એને અપવિત્ર જેટલું આપણે ગણશું એટલે આપણે ઉત્સાહ વન્યા થતા જો. આપણે અંદર જે તાકાત છે એ બળહીન થતી જાય. એટલે એમાં જે પાવર છે વિકસિત, એ અવિકસિત થવા મળશે. સોય વાતો કોઈ જાણે ઝવેરલા, સૂક્ષ્મ વેદ સુણાવું. સોય વાત એટલે સોય ની અંદર પડ્યું છે નામ. એ નામ બધા ત્યાંથી ઉભા થાય છે. મૂળ વાત ક્યાં છે? આ જે વાત વાણી દ્વારા થાય છે, ફેરવો તમે સૂક્ષ્મના માળા દર્શનો તમે આદિદેવ દયાળા. પછી મેરામ સાહેબ કહે, સુખરામ બાપુ કહે, સૂક્ષ્મના ત્યારે ખુલી કે તમારી પાસે બી તાકાત હમે હમે હોય ત્યારે ખુલી કે, બાકી વાત નહીં રાખવાની. કારણ કે જે જથ્થો છે તાકાતનો, એમાંથી પ્રાણ ઉત્પન્ન થાય છે. પ્રાણ જ્યારે ભેગો, ઈ જ્યારે જથ્થો ભેગો થાય એમાંથી પ્રાણ ઉત્પન્ન થાય છે. જેમ જનરેટરમાં કેમ પાછું એનું ચાલુ કરે, પાવર એન્જિન પાછું આવે, રિટર્ન મારી એમાં રિટર્ન આવે, પાછું વળતર પૂરું કરે. એની તાકાત નથી. એટલે આના પ્રત્યે કરે કુભાવ નહીં કરવાનો. કોઈ વસ્તુ અપવિત્ર નથી. આપણે દેવીને પૂજા કરતા બંધ થઈ જઈએ, ભગવાનને પૂજા કરતા બંધ થઈ જઈએ. પણ એક વ્યક્તિ માટે હોય, આખા ઘર માટે ન હોય. કાર્ય આવી જડતામાંથી બહાર નીકળી જવાનું.
यारा मेहराम साहब कहे आवन जावन का मीठा यंत्रा ते पद पाऊं मैं, ते पद त्यारे प्राप्त थाय। आवन जावन का अंतरा जे अंतर से जे विभाजन पड़ी गયું છે ઈ મટી જાય છે। મેરામ સાહેબ સદગુરુ શરીરને નવી નકલમાં પછી નો આવું, આ નવી નવી નકલ એટલે માનવમાં આવવું પડે, આવી તો આપણે મજા આવે, પણ બીજામાં બીજી નકલમાં વહી જાય તો આમ ભાળે બી જાય, એવી નકલમાં આપણે ન જઈએ પછી મૂળ સ્વરૂપ છે એમાં વહી જાય તો। आवन जावन का मीठा यंत्रा ते परवाना पाऊ। आवन जावन का मीठा यंत्रा ते परवाना पाऊ। अरे मेरा गुरु राम ने कोई बात कोई जाने वेला, अरे सूक्ष्म वेद सुना। राम नाम है जीव को संसार सागर करने का, संसार सागर करने का। मल्हा सदगुरु पार उतरने का, पहले पार उतरने का। बत्रीस पड़ा तो बेहद की जानो, और सभी पर पंच किसानों। द्वार खुले तेरे अनुभव का, राम नाम है नाम को संसार सागर करने का, संसार संतो महापुरुषों ने आ बधी वाणी બધું ભજન આપણો કામ સાંભળી આ માટે જે અંદર જે પડેલો છે જાગૃત કરવા માટે છે, તાલની માટે નકરું નથી કાઈ। ઈ નાદ થઈ રહ્યો છે, નાદને પાસ જગાડવાની વસ્તુ છે। જે બહાર નાદ થઈ રહ્યો છે, અંદર નાદ પડ્યો છે, ઈ જગાડવાની વસ્તુ છે। સદગુરુ રામને રીઝાવું, જે આત્મ રામ છે ઈ રામને રીઝવવાની વાત છે, બીજો કોઈ નથી। આ રહેવા માટે છે, એને આત્માને રહેવા માટેનું આ ઘર છે, જેમ કે મકાન બહાર આપણે જોઈએ એમ એની અંદર એને પૂરું સમજણથી વિવેકથી કામ લેવું પડશે, સરળતાથી નહીં।
પણ અંતરનાથ જેમ દ્રૌપદીની વાત આવી અંતરનાથ કર્યો ત્યાં કઈ આસન ન લગાડવું પડ્યું સૂક્ષ્મણા ન ખોલવી પડી ત્યાં નાખવું પડ્યું આસન કેલો 3 કલાક આસન નાખીને બેસી ગયા દ્રૌપદી સાંભળ્યું ઈ ભાવ જ્યારે પ્રગટ થાય ખબર છે કોઈ આપણું નથી આપડા ગાય કોઈ કોઈનું કોઈ નથી કોઈ કોઈનું કઈ નથી પણ ભરોસો પાછો અંદર થાય કોઈ વિખાઈ જાય ભરોસો નથી થતો કારે જ્યારે એક ભરોસો પૂરો થઈ જાય ને તે પ્રગટ થાય આપણે એક મંદિરમાં કેટલા દેવ દેવતા ભેગા કર્યા હોય ગણપતિ હનુમાનજી કુબેર યમ ને ક્યાં ક્યાં દેવ કામ આપે એ પણ આપણને ખબર હોય પછી પણ મુખ્ય દેવ તો પાછા ઈ હું કામ બહાર હોય આપણને ખબર ન હોય પછી ઓલા પીર ને લાડ બહાર દીધા હોય દ્રઢ ભરોસો નથી જ્યારે દ્રઢ ભરોસો પોતે પોતામાં થાય ને તે આત્મા જો પ્રગટ થાય છે આની અંદર એ બધાને પદ અમુક પ્રાપ્ત થયેલા છે ને એટલે બહારવામાં આવ્યા છે આ વરુણ દેવ ને એમ કુબેર ને છે ને એક પદવી છે કેમાં ધારાસભ્ય આગળથી એને આગળ વધે ને મુખ્યમંત્રી હોય ગામના સરપંચ હોય એ એક પદ છે ત્યાં આવીને તો કેટલા વિયા જાય છે પદ પાસે આવી વડાપ્રધાન આપણે કરે સાંભળો કેટલા આપણે આપણા સવારમાં કેટલા ફેર્યા મુખ્યમંત્રી ને તો આ લોકોનો પદ જ છે કાર્યમાં ઉઠાઈ લે કઈ નક્કી નહીં ભજન ખૂટી જાય ને પૂરું થઈ જાય પણ આપણે એને પકડી જ રાખ્યા છે આવડા આજ પણ આત્મા જ્યોતિ અળગી કરીને દીવડિયા સીત બાળો એમ કીધું આપના સુજે પથરાને પૂજે ને આંકડીએ ઘોર અંધારું આવું ગાળવા ગુરુ ગમતી ઉઘડે બાકી નહીં ઉઘડે ગમે ને આપણે શાસ્ત્રો પુરાણો વાણી એમ ખુલશે નહીં અંતર જોઈ ભજન એ કરશું કે ને ભાઈ ગુરુ વિના માળા ફેરવે નુગરા ભલે દેવે દાન કહે છે વેદ પુરાણ જાવે બધું નિષ્ફળ જાય કેમ કે ગમ નથી એની એટલે राम नाम है नाम जीव को ये संसार सागर करने का संसार सागर करने का मल्हा सतगुरु जी मेर करे तो पहली पार उतरने का पहले पार उतरने का ये पहली पार उतरने सदगुरुदेव की रामदेव जी महाराज